સૌને સૌપ્રથમ વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના। ટીચરે કીધું કે આપણો દેશ આજે શિક્ષણના ક્ષેત્રે બહુ પાછળ છે, એટલા માટે આજે હું શિક્ષણ વિશે આપ સૌને કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળશો। નમસ્કાર। ઘણી ઇજ્જત, ઘણો સ્નેહ, ઘણી લાગણી આપી, ફૂલ આપશો એ પહેલા જેને મને 100 આંગળી આપી। સૌ પ્રથમ એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન। અહીં ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા, આદરણીય ગુરુજનો અને તમામ ભૂલકાઓને આ સાવજરૂપી વસાવાના સુપુત્રના સહર્ષ વંદન। કે લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવ અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યની લલાટો અલગ છે। અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગનમાં સિતારે સિતારો અલગ છે। 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી, પણ સાથે એવું નથી લાગતું કે 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ। પ્રાચીન કાળથી કેટલાય નાતરત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જે સુવર્ણકાળ હોય, તો આજે કયા તે કારણો સર્જાય કે આપણો દેશ, આપણો સમાજ એક વિકસિત દેશ પણ નથી કે એક વિકસિત સમાજ પણ નથી। શા માટે? કદાચ આપણે આ અનિશુદ્ધ સંસ્કૃતિ ઉપર એ વિદેશી વાયરાઓની એવી રીતે નજર લાગી ગઈ કે હજુ સુધી આપણી પ્રજા એ પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત છે, એની ઘરની એના રીતિ રિવાજો અનુસરવા માંગે છે। આજે જ્યારે વાત થાય ત્યારે મને મેઘાણીજી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની ઝાલ ધારા કેરી ચંગાલ, ભોળા કંગાલ કાજ ફાસલા વસારે, ધનિકોમાં લંત મુક્ત ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્તાજ સોસે કરવારે, ભવદીનતા સત્વસયા જીવન નિર્વીર્ય થયા, બંધુ દ્વેષયા પ્રાણ નવરચના માંગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફ की तट पर कराल काल जागे, देवा जातिना दंड घोर काल जागे। આજે જ્યારે વિશ્વ પવન બંધાવેલી દોડ રહી છે, ત્યારે વેગને એ ઝડપને આપણે ઝડી નથી શક્યા, સમય સાથે યોગ્ય પરિવર્તન નથી સાધી શક્યા। નો ડાઉટ આપણા દેશ પાસે, આપણા સમાજ પાસે સૌથી મોટો યુવાધન છે અને યુવાધન પાસે નોલેજ પણ છે, પરંતુ એ જ નોલેજનો ક્યાં, કઈ રીતે અને કેમ ઉપયોગ કરવાનો બસ એ જ આવડત નથી। આપણી મેન્ટાલિટી કંઈક આવા પ્રકારની છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ। કંઈક નવું સર્જન થયું હોય તો પછી એમાં શું નવું છે કે પછી એમાં શું નવું થઈ શકે છે, બસ આપણે આનો વિચાર જ કરતા નથી। આજે હું તમને એના વિશે શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવતા કહું તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જો એ નથી કરી શકતો તો એ હું ચોક્કસ કરીશ। અને આના સામે જો આપણી વિચારસરણી જોવા જઈએ તો જો એ કરી શકે છે ભલે કરે એને કરવા દો ને, અને જો એ નથી કરી શકતો તો હું થોડો કોઈ ચેન્જ બોલ છું, બરોબર ને? બસ આ જ વિચારસરણી। ક્યારેક તો જોવા વિચારસરણીને બદલીને કંઈક નવું જોશો તો નવું દેખાશે, કંઈક નવું વિચારશું તો નવું થશે। કેમ કે કહેવાય છે ને, આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે। આ તો જિંદગી છે વાલા, જ્યાં પલભર માટેની રોશની પણ ચાંદની રાત છે, પણ જો જીવો તો ક્ષણ પણ વળી પડે, બાકી તો જીવવા માય ઘાત છે। કેમ કે આ નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે। બસ આ જ નજરિયો એક નવા દ્રષ્ટિકોણ માટે સૌથી મહત્વનું પાસું એ છે શિક્ષણ। જો દરેક સમાજ એવું ઈચ્છે કે મારો સમાજ, મારો દેશ વિશ્વમાં એક અનોખું, મોફાદાર અને પ્રતિષ્ઠાવાળું સ્થાન મેળવે, તો એના માટે જરૂરી છે શિક્ષણની। આજે આપણી પાસે ક્ષમતા છે કદમથી કદમ ચાલવાની નથી, પરંતુ એનાથી 2 કદમ આગળ ચાલવાની, પરંતુ એના માટે પણ જરૂરી છે એક શિક્ષિત વર્ગની। અને જો આ શિક્ષિત વર્ગ એક થઈ જાય ને તો એ કઈ હદે ચમત્કાર કરી શકે, કદાચ એની પરિકલ્પના શબ્દો થકી સમજાવી શકાય જ નથી, પરંતુ આજે આ વાત ચમત્કારનો નથી, આજે આ વાત છે આપણી વિચારસરણીનો, આપણી માનસિકતાનો। सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, महज आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए। एक नवी विचारसरणी, एक नવો અભિગમ। આજ દ્રષ્ટિને વાત કાંઈ અનોખી લાગે છે, નથી ફૂલોમાં ભાત છતાં મહેક લાગે છે, જિંદગી હો કેવળ એક રાત પણ એમાં પણ પ્રભાતનો ઝંકાર જરૂર લાગે છે। શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી, શિક્ષણ એ માનવીના વિચારોનો વ્યાપ વધારે છે, એટલે જ દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવું આટલું જરૂરી છે। આજે કંઈક વારંવાર ખોટાની વાત છે, પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રજા પહેલા શિક્ષિત બને, પછી સમર્થ બને અને પછી સશક્ત બને છે। અને આવી પ્રજા આજે જ્યારે વાત થાય ત્યારે તમને એક ઉદાહરણ જણાવતા કહું કે દરેક ક્લાસમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે। એક ભણવાવાળા, બીજો ગુમસુમ બેસવાવાળા,
ત્રીજો કે જેમને કસમ જ ખાધી છે કે નથી ભણવું કે નથી કોઈને ભણવા દેવું. અને આવા જ વિદ્યાર્થીઓને એક્સક્યુઝિસ બી કંઈક આવા પ્રકારના હોય કે મને નથી આવતું કે મને નથી સમજાતું. પણ ચાલો, જેને નથી આવડતો એનો ઉપાય છે, જેને નથી સમજાતો ને એને પણ ઉપાય છે, પરંતુ જેને નથી જ કરવું ને એનો કોઈ ઉપાય નથી. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ તો એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો મુજબ જીવતા જ નથી. આ વાત માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, અહીં બેઠેલ દરેક વ્યક્તિને લાગી પાડી શકાય તેમ છે કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરતા પહેલા આટલું તો જરૂર વિચારે કે જો હું આવું કરીશ તો લોકો શું કહેશે, લોકો શું વિચારશે. બસ આવું જ વિચારીને આપણે આપણા વિચારોને માત્ર વિચારો સુધી સીમિત રાખીએ છીએ. પર્યાય અગર લોग क्या सोचेंगे ये हम ही सोचने लगे तो फिर लोग क्या सोचेंगे. જો જે તેઓ વિચારે છે ને તે તેઓ પોતે જ બને છે. તો આપણે આપણા વિચારોને સારા જ રાખવા જોઈએ ને. દેખ ભાઈ, સોચ બડી હોની चाहिए वरना छोटा तो भीम भी है. આ તો મજાકની વાત હતી, પરંતુ આ જ વાત ઉપરથી હું જો મારી વિચારસરણી કહું તો તું શું કરે છે જો તને છે ખબર તો બીજાના વિચારોની ચિંતા તું ના કર. તું જ રાહી છે તારા જ રાહનો જો એમાં સચ્ચાઈ છે તો પછી શાનો ડર. જિંદગી મળી છે તને માત્ર તારા જીવવા માટે, તો બીજાનું કેવું કરી તું શા માટે મર. સલાહકાર મળશે સમજાવી જશે, પરંતુ એ સમજવાવાળો કોઈ નથી. પોતાનો કે પછી ભર એના કદર જે મળ્યું છે તેની કદર કર. કશું તારું હતું જ નહીં કે તે ગુમાવ્યું, કે કશું તારું થવાનું પણ નથી તો શી કામના. અહીં તું જ્યાં જોઈશ ત્યાં નવું જ જોઈશ, કેમ કે નજરે નજરે ફરશે નજર. એટલે જ કહું છું કે આ દુનિયાદારીની ખેલમાં તું તારી જ અદાકારી કર. બસ અંતે આ મંચ પર થયેલી વાતો પરથી અહીં બેઠેલ દરેક વિદ્યાર્થી એવું ઈચ્છે કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, સમાજ વિકસિત થાય એ જ મારો સમાજ વિકસિતનો કાર્ય. તો આજે આપણો દેશ, આપણો સમાજ વિશ્વમાં કે દેશમાં એક મોખરાનું સ્થાન મેળવી શકે એમ છે. આપણા હૃદયમાં એક નાનો એવો ઝબકારો પણ થઈ ગયો ને તો એક વિશાળ મશાળમાં ફરવાશે. સમગ્ર સૂર્યની શક્તિને પણ ઝાંકી પાડી શકે ને એટલો તેજ છે અહીંની પ્રજાને. આ તો કાંત ખુમારી સત અને સતીની ભૂમિવાળી પ્રજા છે. અહીંની પ્રજા તો સ્વયં સમજે અને ગર્વથી વિશ્વને કહે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. સ્વયં પ્રકાશ છે, સ્વયં વિનાશ છે, સ્વયં ખરી જવાના, સ્વયં ખીલી જવાના. સમજો શું અમને સ્વયં પ્રકાશ છે, દીપક નથી કે ઠરિયા થરી જવાના. બસ અંતે આ જન્મભૂમિ માટે, મારી ભારત ભૂમિ માટે એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મ્યો છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ. આ માટી મારી માયા, આ માટી મારી કાયા, આ માટી માથે માટી, આ માટીમાં હું ભરીશ. ખૂબ જ સરસ, ખૂબ જ સારું.